કારણ છે ભાઈ કે આયા પછી ગોપાલભાઈ આ શું છે બધું વાકો બે શબ્દ અમારા કિશોરભાઈ છે. થોડું રાખજેલા ના નાખી દેવું આ આપણે લીંબુનો રસ કાઢેલો છે. ચાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી, હું છું તમારો ગોપાલ રાવળ ગોપુનાથી શિવલોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અત્યારે રાતના વાગી ગયા છે 7 ઉપર થઈ ગયું છે. કારખાનેથી આવી ગયો છે કરીને ઓલરેડી હું લેટ થઈ ગયો છું. આપણે જવાનું છે એમાં ભાઠીવાળી મેલડીમાંનો તાવો કરવા, અને તાવો કરવાનું છે અને ત્યાં કાંક આપણે જમવાનું પણ બનાવવાનું છે. તો ભાઈબંધ દોસ્તાને બધાને બોલાવ્યા છે, તો ફટાફટ હું ના જવું ગાય ગાને નાઈને આવીને પછી આપણે જઈએ ભાઠીવાળીએ તાવો કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે. મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે જઈએ. તો અત્યારે જો દાળ બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ભાઈ એક ટાઈટ અને આવી તીખી દાળ, શું કેવું છે? ફણ સૂટી દાળ. અને આમ જો અંધારું જો તમે, આવો મજે ને આવો. બસ જો શાંતિ શાંતિ કયો. બહુ વહેલા આવ્યા? આરામમાં હતા. હા ડિલીટ બિલીટ ન લાગે ભાઈ. તો ભાઈ જો આ વાતાવરણ તમે જો એક ટાઈટ છે અને દાળ છે. હે બાપુ આ ટાઈટ નું વાતાવરણ છે, દાળમાં કેમ લાગે છે? આ ટાઈટ નું વાતાવરણ છે ને આમ દાળમાં કેવી મજા આવશે? મજા આવે ને. હે એવું છે? તો માજી શું કે છે? દાઢી પણ માજીને કરી હો ભાઈ, તોડી નાખી એવી. તમારા આશીર્વાદ બનાવવામાં. હે તમારા આશીર્વાદ બનાવવામાં. તો જો ભાઈ આપડા મહેમાન છે, અત્યારે મહેમાન પૂછ્યા થયા છે કે આ ગાય ગા પતે તો સારું ઉઈ ગયા. હવે સલાડ તૈયાર થાય છે. હાલો બાપા પાકા પાડવા. તારા ખટી જેમ કે પાકા પાડવા. ખટી જેમ કે ગોપાલભાઈ હાલો પાકા પાડવા. શું કરવા પર દઈ આવડતા એમ પાકા લીંબુ શું તારે ઉપર? લીંબુ છે 500 લીંબુ છે ભાઈ. બસ થઈ રહ્યા. ભાઈ છે હા કાકા છોકરો છે. હા કાકા છોકરા ના થાવો છે મને હા અમારા આ છે ને બહુ થોડુંક શોખ વાત કરજો. અત્યારે વિશાલભાઈ એક જ દેખાય છે. આ તો મહેમાન છે ભાઈ, આની વાત નથી. ઉભા રહો, હું મારા સબસ્ક્રાઇબર ને કહી દઉં, આ મહેમાન છે, આની વાત જ નથી. આ ભાઈ ને બાદ છે. એટલે કોણ કહે તને? ઈ જો ભાઈ આ ભાઈ ની વાત કરે છે, કારણ કે આ તો મહેમાન છે. ગોપાલભાઈ પપ્પુભાઈ કે છે એની વિશે તમે શું કહો છો? ભાઈ ને કાઈ કહેવાય નહીં. ભાઈ આપણો નાનો ભાઈ છે, તેને આપણે એક શબ્દ કાઈ ન કહેવાય બોલા રાખે, રમત કર્યા રાખે. ભાઈ પોટું બોટું કોઈને લગાડવા ન હોય. આપડે મહેમાન ને કઈ કહેવાય નહીં ને. મહેમાન ને ઓલો ન કહેવાય, મહેમાન આપણા મિત્ર. હા લે લે એટલે આવાજ વધ્યા તમને ગળાવતર નાખી ગયો આખા. કાઢીને લેતા ઓલા ગ્લાસ ગ્લાસ ચાલ્યામાં ગમે એમાં.
ચલી જાય તો ભાઈ 2 મિનિટ વેલા બહુ વેલા મહેમાન ને પણ ન લેતા હોય કેટલાક ને લઈ અરે બાપુ કદાચ હું પણ એમાં ફેર પડી જાય હે બાપુ તમને કીધું નતું દેવભાઈ કીધું મને દેવ તો પછી આયોજન મોટું હતું. ચાલો કીધું મને કીધું એમ કહું. એમ નથી આ કાઢી થોડુંક દાળ નાખી એટલે મોડું થઈ જાય. રેડી થઈ જાય. તમે ઉપર નાખ્યા શીરું હોય આપણે હાલે. ટાઈડ નું વાતાવરણ છે ને જો આ દાળ બનાવવાની છે ભાઈ દાળ છે જંગલ જેવું વાતાવરણ છે અને ટાઈટ છે બધું આવે તો કારીગર જ છે એને એક કેવી છે એમને થોડુંક બાફેલો નાખી દઈએ એમ લાગે ખવાય એવું છે ખાય ને એમ ભેગું નાખ ભેગું ઈ ખૂણામાં ભટ્યો એટલે જ તે હું ભોવડાવતો હતો એટલે તું બબડાવતો હતો ભોવડાવ મોટે ભાઈ બબડાવતો હતો ધીમે આ બધું કઈ કે નહીં ને તે તો આ બાજુ છે હવે રેડી છે હવે બધું મારો બે કે જો પણ શરમ માં ન રહેતો એવડો ગયો લે બે સાલ્યા લેતા મોળો કાઢવાનો હોય તો ગાય કા કાઢ નાખો નકર પાણી નહીં દો આમ જો દેડું બે સાલ્યામાં એક આ મસાલો નાખવાનો ને એક દાળ રેડી પછી મિક્સિંગ કરી દેવાનું ચાલુ કરાવી દેવું છે ये हमारा दड़ुभाई हाटू पे चलो એને જેમ કે બાયપાસ ને હમણાં લગતી ભેગું કરી નાખ્યું હે બકુલભાઈ શું કરાવેલું છે ને બધું ભેગું કરી નાખ્યું આને નોખું નોખું કઢાવે છે મોળું મોળું બધું કારણ છે ભાઈ કે આયા પછી ગોપાલભાઈ આ શું છે મરસું આપણે બધું નાખી દેવાનું છે બધા સિસ્કારા બોલાવાના છે ભાઈ આજ ટાઈટ છે બરોબર ની જામેલી ટાઈટ છે સમજ્યા તમે એટલે આ મરસું નાખીને બધું આખું પેટ બે શબ્દ અમારા કિશોરભાઈ કહે છે. થોડું રાખજેલા ના નાખી દેવું એક શબ્દ તો ઘેર ગાલી હો કિશોરભાઈ નાખી દો ભાઈ આ શું છે ગોપાલભાઈ આ આપણે લીંબુનો રસ કાઢેલો છે થોડા મોટા તપેલામાં એટલું અમથું લીંબુ નાખવાનું છે એ સાયના નું લીંબુ છે ગોપાલભાઈ સાયના લીંબુ છે તારે એક ટીપુ નાખો ને ત્યાં આમ કટાજ પકડી લે તમે થોડો બાર વોલીબોલ નો ઓછો દેજો વિશાલભાઈ હાંડો ભર્યો છે કડીશે નાખ લાલ તો થાય પપ્પુ સવારે તું પાછું છે ને બહુ નાખતો નહીં બહુ આખું બેકિંગ તો નથી કીધું પેલો ફોન કરી દે ને ઈ નાખવાના છે હમણાં આખા પેલા આખા મરચામાં નાખી દેવાના બસ ચટણી ઉતારી લો બીજું તો આમાં શેરડી નો રસ સાટી જાય ચટણી વધે વિશાલભાઈ એટલે અશોકભાઈ બે શબ્દ તમે શું કહો છો બે શબ્દ તમે કહો એમ હાલે કઈ એ પેસેન્જર ફર્યા પપ્પુ હવે બે શબ્દ વધારે રાખે બાકી આ કોઈ ખાઈ નો કયો થઈ ગયા મરચું કેટલું જાની મળે કસ્તુરી મેથી નાખી ભાઈ વિચારો ભાઈ હો અમારી ગીસામાં હવે હું જાઉં છું ઘરે રોટલા અને ચોખા ને બધું ઘરે લેવા જાઉં છું હું ને જો આવો વિપુલભાઈ કેમ છે હે કેમ છે સારું ને હારું હારું હો. મેલડી માં આવ્યા તાવો કરવા હાલો 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 પપ્પુ
હાલો આમાં એકદમ મજા આવે ને ભાઈ એ મજા આવે બહુ ટાયર્ડ છે હો ભાઈ પછી જમણવાર ચાલુ થઈ ગયું છે કેવરાવ છે મારો ભાઈ ગોળભાઈ નાખી દો તમે